આજકાલ દરેક ફ્લેટ્સમાં તમામ પ્રકારની સુવિધાઓ હોય છે. મોટાભાગના ફ્લેટ્સમાં સ્વિમિંગ પુલ પણ હોય છે, પરંતુ એ સ્વિમિંગ પુલમાં પણ આપણે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. ગાર્ડન્સ હોય છે, જીમ્સ હોય છે, પરંતુ આ તમામ સુવિધાઓની સાથે આપણે આપણા બાળકોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. રાજકોટની એક ઘટના સામે આવી છે. વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં નેપાળી પરિવારની 2 દીકરીઓના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મૃત્યુ થયા છે. આ પહેલાં પણ થોડાક મહિનાઓ પહેલાં પણ આ પ્રકારની એક ઘટના સામે આવી હતી. 2 બાળકીઓ કે જે સ્વિમિંગ પુલ પાસે રમી રહી હતી, તેની આજુબાજુમાં કોઈ હતું નહીં અને એટલા માટે એ બંને બાળકીઓ સ્વિમિંગ પુલમાં રમતા પડી ગઈ અને નેપાળી પરિવારે આ બંને બાળકીઓને ગુમાવી છે. શોકનો માહોલ છે પરિવારમાં, પરંતુ આપણે આપણા બાળકોનું ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ વારંવાર ઘટતી હોય છે. આપણી થોડી અમથી લાપરવાહી અને આપણા જીવનની જે મૂડી છે તે આપણે ખોઈ શકતા હોઈએ છીએ. એટલે સુવિધાઓની સાથે જ્યારે પણ નાનું બાળક રમવા માટે જતું હોય છે, ત્યારે કોઈ મોટું વ્યક્તિ, કોઈ વડીલ તેની પાસે રહે, અવશ્ય તે બાબતનું ધ્યાન રાખવું.